એક તરફ વિકસિત ભારત માટે ખાનગી કંપનીઓએ તંત્ર દ્વારા આવકારવામાં આવી રહી છે, ત્યારે હવે કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી સહિત ઝેરી ગેસ હવામાં છોડતા સ્થાનિકોના આરોગ્ય સાથે ગંભીર છેડછાડ થયા હોવાનું સામે આવ્યું છે। સાબરકાંઠાના અંબુજા કોટન એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના બાદ ગ્રામ્ય લોકો મુશ્કેલીમાં મુકાયા છે। હાલમાં મોટા ભાગના ગ્રામ્યના વિવિધ શારીરિક બીમારીઓથી પીડાઈ રહ્યા છે। ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી નક્કર પગલાં ભરવાની માંગ ઉઠાવી છે। આજુબાજુ જે સરકારી જમીનો છે ત્યાં બી એ ગંદુ પાણી ભરે છે અને એના કારણે મચ્છરજન્ય રોગો દરેક નાના છોકરાઓને તે તકલીફ થાય છે એનાથી। બરાબર, આ લડત અમે લગભગ 25 થી 30 વર્ષથી ચાલુ છે અમારા કંપની જોડે લડત, પણ મને કોઈ રિસ્પોન્સ સરકાર તરફથી નહીં મળતો કે કંપની તરફથી મળતો નથી। આ આંદોલન મારું છે ને હવે ઉગ્ર થવા જઈ રહ્યું છે, એટલે મને આના ઉપર કોઈ બી એક્શન જુઓ, નહીં તો આગામી ટાઈમમાં અમારા જે યુવા મિત્રો છે ને એ આગળની પેઢીને બચાવવા માટે કોઈ પણ પગલું ભરવા અને ગામ લોકો કંપનીમાં બી જઈ શકે છે। અમારા ગામની બાજુમાં જ અંબુજા એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે અને એ કંપની દ્વારા વર્ષોથી છેલ્લા 30 વર્ષથી એ પ્રદૂષિત પાણી, પ્રદૂષિત હવા અને જમીનનો બગાડ કરી રહી છે, જેના કારણે હાલ અમારા ગામમાં પીવાલાયક પાણી પણ રહ્યું નથી, ગામની જમીન પણ બગડી રહી છે અને દુર્ગંધ એટલી બધી થાય છે, એટલી બધી વાસ મારે છે, જેના કારણે ગ્રામજનોમાં 80% લોકો બીમાર જ રહે છે, જે એક ખૂબ અત્યારનો એક તાતો પ્રશ્ન બની શકે છે। જેના કારણે અમે એ ઈચ્છીએ છીએ કે ભાઈ વિકાસ હશે ચાલશે, પણ વિકાસ ઓછો હશે તો ચાલશે, પણ આરોગ્યના ભોગે તો નહીં જ। તમામનું આરોગ્ય તંદુરસ્તી જળવાઈ રહે અને પછી વિકાસ થાય એ અમારા માટે ખૂબ જરૂર છે।